હવે જે કોમ્બિનેશન છે એ બહુ જ ઓછા લોકો સમજી શકે છે. હા, ગોખવું હોય તો ગોખી કરાય, પણ સમજજો. શબ્દ આવે છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. એની સમજૂતી આ પ્રમાણે છે કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું કુલંબીય બળ. ફરી બોલું છું, એકમ ધન વીજભાર દીઠ લાગતું વિદ્યુતીય બળ. થોડી ચોકસાઈ કરી એટલે આપણને ક્લિયર થઈ જાય. તો આના ઉપરથી કોઈ વ્યક્તિ એવું પણ કહે કે EMF આની જગ્યાએ K Q Q/R² અને આ તો Q છે જ, તો Q કટ. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું E બરાબર KQ/R². તો આ સૂત્ર મોડે કરી નાખીએ. તો વિદ્યુત ક્ષેત્ર શબ્દ આવે તો આ સૂત્ર આવવાનું નક્કી થઈ ગયું. સાચી વાત છે ને? પણ ના, આ સૂત્ર લાગુ પડતું હોય તો માત્ર ને માત્ર બિંદુવત વીજભાર માટે જ લાગુ પડે. જો હજી પરફેક્ટલી સમજાવું તો ધારો કે સર આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે. તો હવે તમે જોજો કે ધન વીજભાર હોય, ધન વીજભાર છે તો ક્ષેત્ર રેખાઓ ક્યાં જશે? બહાર. તો આમાંથી ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવશે. કઈ દિશામાં હોય? ત્રિજ્યાવર્તી દિશામાં હોય, ક્ષેત્રની બહારની તરફ. બધું પૂરું કરી દઈએ તો ક્ષેત્રની બહારની તરફ આમ થાય. પણ કેન્દ્રથી જેમ દૂર જાઓ એમ એની લંબાઈ ઘટી જાય. કેમ લંબાઈ ઘટશે? કારણ કે પહેલા ક્ષેત્ર પ્રબળ હોય, કેન્દ્રથી દૂર જાઓ તો વિદ્યુત ક્ષેત્ર નબળું પડે. આ યાદ રાખજો. તો પ્લસમાં બહાર જાય અને માઇનસમાં ક્ષેત્ર રેખાઓ અંદર આવે. તો જોઈ શકો છો ક્ષેત્ર રેખાઓ અંદર આવે. સેમ કોન્સેપ્ટ, પણ થોડુંક હોશિયાર વિદ્યાર્થીની જેમ વિચારો તો આના ઉપરથી ટેકનિક કાઢી E ચલે છે 1/R². એ ટેકનિક બનાવી E ચલે છે 1/R². અર્થાત વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યારે? કે જ્યારે બિંદુવત વીજભાર હોય તો પ્લસમાં 12 માઇનસમાં અંદર. પણ શું બંને વીજભાર ભેગા થઈ શકે? હા. જો બંને વીજભારને કમ્બાઈન કરી દઈએ એટલે થોડુંક આવું દોરીને સમજાવું કે ધારો કે આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. તો આની વચ્ચેનું અંતર પરિમિત છે, એટલે કે માપી શકાય તેવું. તો આને બોલાશે ડાયપોલ. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. ગુજરાતીમાં કહીએ તો આને દ્વિધ્રુવી કહેવાય. કઈ ધ્રુવી? દ્વિધ્રુવી. વ્યાખ્યા: એકબીજાથી પરિમિત અંતરે રહેલા, ફરીવાર, એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભારથી બનતા તંત્રને, તંત્ર એટલે આખું ડાયપોલ બની ગયું. આને કહેવાશે ડાય અને પોલ. પણ આને જ્યારે તમે વિદ્યુતભારિત કરો છો ત્યારે ગતિ કરે છે અથવા તો એની કંઈક અસર થાય છે. જો આવું વિચારીને ચાલીએ તો આની ઉપર પરિણામી વીજભાર તો શૂન્ય જ થવાનું. કેમ પરિણામી વીજભાર શૂન્ય? જેટલા ધન છે એટલા ઋણ છે. પણ વિદ્યુત ક્ષેત્ર કદી ઋણ હોતું નથી, અર્થાત શૂન્ય બી નથી હોતું. કારણ કે અહીં એક વિદ્યુત ક્ષેત્ર તો મળશે. 0 થાય, દર વખતે 0 થાય એવું જરૂરી નથી. અને આના ઉપરથી જે મોમેન્ટ મળી એ વિદ્યુતીય મોમેન્ટનું સૂત્ર અપાયું P = Q × 2a. મોમેન્ટ એટલે P, Q એટલે વિદ્યુતભાર અને 2a એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર. મોમેન્ટ એટલે P બરાબર Q × 2a. Q એટલે વિદ્યુતભાર, 2a એટલે બંને વચ્ચેનું અંતર. કોઈ વ્યક્તિ કે મારા આના પરથી એકમ બનાવો છે તો યસ, આનો એકમ કુલમ, આનો એકમ મીટર. તો આનો એકમ છે કુલમ * મીટર.
સામે પક્ષ એવું થાય કે આની દિશા ક્યાંથી ક્યાં હશે, તો આની દિશા માઇનસ થી પ્લસ તરફ. તો આ કેટલાક ધ્યાન રાખવા જેવા શબ્દો છે. તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર માટે બી ઉત્પન્ન થાય, તો ડાયપોલ માટે બી ઉત્પન્ન થશે. પણ સેમિસ્ટર 3 છે એ આખી થિયરી કામની નથી, એના સૂત્રો કામના છે. તો જોજો, બે વસ્તુ સમજાવું છું. એક, પોતાની અક્ષ એટલે કે ડાયપોલની અક્ષ, અને બીજું આવશે વિષુવ અક્ષ. આ બંને માટે તમારે ધ્યાનથી કેટલાક શબ્દો જોવા પડશે. જો વિષુવ અક્ષ તમે વિચારી ચાલતા હો તો એની માટે સૂત્ર લખાશે EY, અને પોતાની અક્ષ માટે વિચારતા હો તો EZ, વિષુવ અક્ષ વિચારશો તો EY. આ બંને માટેના સૂત્રો છે જે આપણે અત્યારે મોઢે કરાવીશું. EZ = 2kp, યાદ રાખજો, 2kp upon r3. જ્યારે અહીંયા -kp upon r3. અહીં બંને ત્રિજ્યાઓ સરખી ધારી છે, એમાં કોઈ ટ્વિસ્ટ કર્યું નથી. બંને ત્રિજ્યાઓ સરખી ધારી છે. બંને સૂત્રો યાદ આવી ગયા. બેઠું છે, ખાલી ફરક એટલો છે કે પોતાની અક્ષમાં 2 આવે અને વિષુવ અક્ષમાં માઇનસ આવે. કદાચ કોઈ વ્યક્તિ કન્ફ્યુઝ ના થાય એટલે બંને જગ્યાએ સિમ્બોલ સરખા જ વાપરે. તમે ક્યાંય કોઈ જગ્યાએ કન્ફ્યુઝ થવાનું રહેશે નહીં. અહીં એક બીજી વાત, આના ઉપરથી કેટલીક વાર આ લોકો કહે છે કે તમે EY/EZ શોધી કાઢો, તો તમને મળી જવાનું. કારણ કે આનું થાય 1, આનું થશે EY નું થશે -1, આનું થાય 2. તો તમે EY/EZ -1/2 ક્યારે, ધારો કે બંનેનું અંતર સમાન હોય. તો આ ડાયપોલ માટેના બે સૂત્રો મેં તમને સમજાવ્યા. કોમ્બિનેશન કોનું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ. આખી થિયરી પછી આ વસ્તુ નીકળે. પણ હોશિયાર વિદ્યાર્થી આવું વિચારશે કે સર આના ઉપરથી એક ટેકનિક આવી નીકળે, E ચલે છે 1/r3. E ચલે છે 1/r3. કે ચાલો કન્ફ્યુઝ થઈ ગયા. અહીંયા 1/r² અને અહીંયા 1/r3. સ્ક્વેર ક્યારે આવશે? કે જ્યારે બિંદુવત વીજભાર કે. પણ જ્યારે ડાયપોલ શબ્દ આવશે ત્યારે 1/r3. તો જોઈ શકો છો સૌથી આઈએમપી પ્રશ્ન, બહુ બધા દાખલા, થોડીક ભૂલો ના પડે, એક વાતના MCQ છે. ધ્યાનથી એકવાર આટલું કોષ્ટક જોઈ લો.